જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ નારણભાઈ વસરા. તો ચાલો મિત્રો, આપણે જે વાત કરી હતી કે આપણે ડીવોર્મિંગ કરાવવા માટે, તો ડીવોર્મિંગ કરાવવા માટેની એક સરસ મજાની પ્રોડક્ટ આપણે એક નવી જનરેશનની કંઈક આવી છે ધ્યાનમાં. તો આ તમે પ્રોડક્ટ છે, તમે જોઈ લો, 7 પ્રકારના અલગ અલગ કન્ટેન્ટ છે. તો મેં આ પસંદ કરી છે, અને જે આપણે પાવડર ખવડાવી છે ને એ જ કંપનીની છે. તો મને એવું થયું ચાલો હવે આનું આપણે ટ્રાયલ લઈ, કેમ કે પાવડરમાં સારું એવું રિઝલ્ટ મળ્યું, અને આમાં 7 પ્રકારના નવી જનરેશનનું છે, અને ગાય અને ભેંસને સિંગલને આપણે આપી શકીએ. અને બીજી એક તમારી વાત શેર કરવા ઈચ્છું છું. એક આપણે આ ગાયને આપવાની છે, અને એક આપણે આ વાછડીને આપવાની છે, એટલે ખ્યાલ આવે બરાબર. અને બીજા નંબરમાં એક ઓળકી આપણે જે છે ને, જો આ ઓળકી એ ફરી ગઈ હતી નંદીથી, પણ તે છતાંય કન્સીવ નથી થઈ. તો ડૉક્ટરી કરાવી તો તેમાં ખ્યાલ આવ્યું કે કાંઈ કોઈ પ્રકારનું કાંઈ છે નહીં. તો ડૉક્ટરે એક ઇન્જેક્શનની આપણે ભલામણ કરી છે. જો અત્યારે કમ્પ્લીટ છે, નંદીને બેને બાંધી રાખ્યા છે, અને કીધું કે આ એકદમ ફૂલ આવે ને, આમ ટૂંકમાં ફૂલ છે ત્યારે જ ફૂલ હમ્પ કરે ને એવું બધું છે. કીધું કે પછી આપણે છે ને એને છોડીએ આપણે નંદીને, એટલે સાંજના 5 વાગે છોડવાનો પ્લાન છે. એક ઇન્જેક્શનને લખાવી દીધું છે. તો એ હમણાં એ આપણા મિત્રની છે, તો મિત્ર હમણાં આવે ને, તમે જોઈ શકતા હશો ઝરહટાને, બરાબર. તો એ હમણાં આવે ને એટલે ઇન્જેક્શન આપણે એને આપવાનું છે. ઇન્જેક્શન આપી અને પછી આપણે એને નંદી છોડવાનો છે, એટલે રુદ્રને આપણે છોડવાનો છે. અને આનું હમણાં આપણે ખબર પડી જાય, બ્રાઝિલ સીમન આપણે મૂકેલું છે. અંદાજિત 1.5 મહિનાની જે વાર છે. અને આપણે 2 નંદી મહારાજને અત્યારે બાંધી રાખ્યા છે. આ એની બેન છે, પણ મા બેની અલગ અલગ છે, બાપ બેનો એક છે. અને આ આપણા ભદ્રથી ફરેલી છે. એટલે તમે આમ જોવો તો એનું પૂઠું કાળું છે, ડોક કાળી છે, ખાલી શરીર લાલ છે. અને એની માની માં એ પણ લાલ છે, એની માં પણ લાલ છે. હવે જોવાનું છે આપણું ભદ્ર કેટલું ખેંચી શકે છે. અને આપણે 2 એને બાંધી દીધા છે, બરાબર. અને આપણે આને હમણાં અડધી પોણી કલાક પછી આપણે છોડશું, કંઈક ઠંડુ વાતાવરણ થઈ જાય, અને પછી આપણે એને કરશું. એટલે સરસ મજાની જો આ સિંગલ. અને બીજા નંબરમાં જો બચાવને તમારે પાવી હોય તો આ ન ચાલે. એનું કારણ એ છે કે આમાં એટલા પ્રકારના મિક્સ કન્ટેન્ટ કરેલા છે, એના કારણે થઈ અડધી આપવાથી અમુક કન્ટેન્ટ કઈ પ્રકારના રહી જાય એનો ખ્યાલ ન આવે. આ સિંગલ ટેબ્લેટ આપવાની છે, અને બીજા નંબરમાં આ ટેબ્લેટમાં 2 ફાયદા છે. એક પરબારા ઇન્સ્ટન્ટ જે કૃમિ હોય એને નાશ કરે છે, અને 1 અઠવાડિયા લગી ટૂંકમાં એનો પાવર રહીએ. એના કારણે કોઈ એના ઈંડા એમાં હોય કે ફૂદા ઈંડા કે કંઈ કોઈ જાતનું એ રીતનું હોય, એ આપણે કાંઈ ખ્યાલ નથી. મેડિકલ લાઈન પ્રમાણેનું છે. અને આમાં કેવું હોય ખબર, જો અત્યારે ડૉક્ટરી કોઈ કરાવતું નથી, અને મોસ્ટ ઓફ આની ડૉક્ટરની આપણે એનો જે ગોબરનો જે છે ને એમાં કૃમિ આવતા હોય ને, એનો રિપોર્ટ થયા પછી એને કયા પ્રકારની છે એ પ્રકારની ભલામણ થતી હોય. તો એ પ્રકારે ભલામણ થતી ને એ પ્રમાણે એને ટેબ્લેટ આપવાની હોય. તો એ ટેબ્લેટ તો અત્યારે એ રીતે તો કોઈ આપણે કરતા નથી. તો આ કંપનીએ એવું વિચાર્યું કે 6-7 પ્રકારના છે ને, જે ટૂંકમાં જે મોસ્ટ ઓફ જે કન્ટેન્ટથી એમાં જે ફાયદો થતો હોય એ પ્રકારના બધા જ કન્ટેન્ટ એમાં કંઈક 6 કે 7 પ્રકારના કન્ટેન્ટ છે, એ બધા મિક્સ કરી અને બનાવ્યું છે. એટલે ખૂબ સારું રિઝલ્ટ મળશે મને એવું લાગે છે. એટલે પહેલાં હું ટ્રાય કરી લઉં, અને ટ્રાય કર્યા પછી 1 મહિના દિવસ સુધી શું ફારફેર છે એ પછી આપણે કોઈને સજેસ્ટ કરી શકીએ. તો આપણે પેલી જે કાબરી દુબરી ગાય છે ને, જે આ ગાય, આ પણ દુબરી છે, આમાં ટ્રાય કરવાનું છે. અને આ દુબરી વાછડી છે, યા આપણે લઈ આવે 3-4 મહિનાથી, પણ તાજી નથી થતી. એટલે આમાં કૃમિનો પ્રોબ્લેમ છે. એટલે આમાં આ 2માં પહેલાં આપણે ટ્રાય કરવાની છે. ટ્રાય કર્યા પછી આપણે કોઈકને ભલામણ કરી શકીએ કે ભાઈ તમે આને આપી શકો, બરાબર. ત્યાં સુધી આપણે, એટલે અત્યારે હું ટ્રાયલ બેઝ ઉપર આ વિડીયો બનાવું છું. વિડીયોના મારફતથી ખ્યાલ આવે કે શું છે. જો આપણે કોઈ પણ પ્રકારની એડ નથી કરતા, માત્ર ને માત્ર
ગૌપાલક છે, પશુપાલક છે, એને સારો ઓપ્શન કોઈ પણ પ્રકારનું લોભામણું જાહેરાત મળ્યા વગર એ પોતે વિચારીને નક્કી કરી શકે. કેમ કે નકર પેરવેતરા હોડકા હોય, મહિના 1.5 મહિના અગાઉ એને આવમાં આરો આવી આવો હોજો આવી જાઓ. હવે લગભગ આ હોડકીને આપણે 2 મહિનાની વાર છે, બરાબર. કોઈ પણ પ્રકારનું આમાં ખોટું કાંઈ છે નહીં. જે સંપૂર્ણ પ્રમાણે જે કાયદેસરનો જે એનો વિકાસ થવો જોઈએ એ જ વિકાસ એ જ રીતનો થાય છે. અને આ આપણે હોડકી છે અને 9મો મહિનો બેસી ગયો છે. અને આને પણ એ જ રીતે છે. કોઈ પણ પ્રકારનું આર્ટિફિશિયલ રીતે કાંઈ છે જ નહીં કાંઈ, બરાબર. જો આ રહ્યું આ નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે પાવડરનો આપને રિઝલ્ટ મળ્યું, જે ભલામણ છે એનાથી ઓછું ખવડાવે તો આપને રિઝલ્ટ મળ્યું છે. એટલે આ ટેબ્લેટમાં પણ મને એવી લાગે છે કે સફળતા મળશે અને પ્રોડક્ટ સારી છે. અને આપણી અહીંની જ લોકલ જ કંપની છે, રાજકોટ સાપરની, અને લગભગ 25-27 વર્ષ જૂની છે. મેં એવો અભ્યાસ કર્યો એનો. એટલે ખૂબ સારું એવું રિઝલ્ટ મળશે મને એવું લાગે છે. એટલે ચાલો આપણે આ ટેબ્લેટનું આપણે રિઝલ્ટ ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે, એટલે બીજી એક પ્રોડક્ટ બનાવે છે ને એ એક પ્રોડક્ટ આપણે મગાવવાની છે, જે ખાસ કરીને પેલવેતરા હોડકા હોય, પેલવેતરા ખડેલા હોય ને એને ખવડાવવા માટે. ઘણી વખત તો હોડકાઓને એને છે ને જે પેલવેતરું હોય ને એને આવ ભરવાથી શું થાય કે એને જે આ પાતળી નસું હોય ને એ ક્યાંક ને ક્યાંક ક્રેક થાય ને એના કારણે થઈને દૂધમાં એમાં લોહી આવવાનો પ્રશ્ન રહે, એની વિકસિત ન થાય. એટલે એ પ્રોડક્ટ છે ને એવી છે કે 1.5 મહિના 2 મહિના પહેલાં ખવડાવવાની હોય. એટલે આપણે એક બધીમાં મગાવવાની જ છે. મેં એવું નેટ ઉપર સર્ચ કર્યું, જાણવા મળ્યું, બરાબર. અને એ પ્રોડક્ટ ખવડાવવાથી એની નસુનો પૂર્ણ રીતે વિકાસ થાય. એટલે સરસ મજાનો એમાં એનો નસુનો વિકાસ થાય ને તો એમાં ક્યાંય પણ ક્રેક ન થાય, લોહી આવવાનો પ્રશ્ન એવા કંઈ પ્રશ્ન ન થાય. તો આપણે એ પણ પ્રોડક્ટ કઈ લઈ આવશું અને આપણે 2 હોડકાને ખવડાવવાની છે. તો ચાલો એ પણ આપણે બતાવશું. તો અત્યાર સુધીનું આપણું આ કે કૃમિની દવા માટેની આપણે આ કંપનીની સિલેક્ટ કરી છે ને આ ખવડાવશું. પછી આનો પાછળથી આનો શું બેનિફિટ છે ને બતાવશું. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.